છે ધોરણ 5 બરાબર, ઓગસ્ટનું 2024 બરાબર. તો આગળ જોઈએ આપણે કેવા પ્રકારના પ્રશ્ન આવશે અને કે પ્રમાણે તમારે લખવાનું છે. તો મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આ જે આપેલું છે આપણને કે દિયા અને પ્રિયાંશીનો આ ફકરો આપેલો છે. તો તેમાંથી તમારે જોવાનું છે કે આખું વાંચવાનું છે અને જવાબ આપવાનું છે કે પ્રિયાંશીને મદદ ન કરી હોત તો શું થાત? તો પ્રિયાંશીને વધુ મુશ્કેલ પડી હોત. ઓકે, તો આખો આ ફકરો વાંચવાનો છે તમારે બરાબર. અહીંયાથી આખો ફકરો વાંચવાનો છે અહીંયાથી, અને આ જે પ્રશ્ન છે 1, 2, 3, 4, 5 જવાબ પણ છે બરાબર. તે રીતે વિભાગ 2માં પણ આખો ફકરો વાંચવાનો છે અને 1, 2, 3, 4, 5નો જવાબ પણ છે. તો આવો મિત્રો ઘણા બધા ફકરા પૂછાશે. તમે પ્રેક્ટિસ કરી લો, એકવાર વાંચી લો આખો ફકરોનો જવાબ 1, 2, 3, 4 અને 5. આવી રીતે વિભાગ 4માં પણ આખો ફકરો વાંચવાનો છે 5 થી 6 લાઈનનો, અને 1, 2, 3, 4 ને 5 આનો જવાબ આપવાનો છે. વિભાગ 5માં પણ આવો તમને જે છે તો આ જે ફકરા આપેલા છે તેમાંથી તમને કોઈ પણ એક ફકરો પૂછાશે મિત્રો. તો વિભાગ એ પણ પૂછાઈ શકે, વિભાગ 2, પણ ખાસ કરીને વિભાગ 1 જ બહુ મહત્ત્વનો છે. તો વિભાગ 1 એકદમ ચોક્કસ કરી લેવાનો બરાબર. બીજુંમાં જઈએ આપણે વિભાગ 3, આ વિભાગ 4, આ વિભાગ 5 બરાબર. હવે આ જે આપેલું છે ને આમાંથી કોઈ પણ એક પૂછાશે. તો આ આખું વાંચી લેવાનું છે તમારે, અને તેના આધારે આ નીચે જે ઓપ્શન MCQ આપેલા છે તે તમારે ટીક કરવાનું છે. ઓકે, તો આમાં 1, 2, 3 મિત્રો આ પરફેક્ટ કરી લેવાનું એક, કેમ કે પહેલું જ બહુ ખાસ પૂછતા હોય છે. આ એક છે, આ બીજું છે વહાલી દીકરી યોજના બરાબર. વહાલી દીકરી યોજના, તેમાંથી ગમે તે 1, 2, 3, 4 ને 5 પ્રશ્ન પૂછાઈ શકે. પછી આ આજનું ભાણું બરાબર, તેમાંથી તમને આવી રીતે 1, 2, 3, 4 ને 5 પ્રશ્ન એક પૂછાઈ શકે. હવે આ વિભાગ 4 આવી રીતે તમને માહિતી આપશે. આ માહિતીમાંથી તમને આવા સવાલ આવશે બરાબર. 1, 2, 3, 4 ને 5 એક જ પૂછાશે. હવે જાહેરાત આપેલી છે બરાબર ને, 11મો ગરબા મહોત્સવ 6 થી 35 વર્ષના વયના વ્યક્તિઓ. તો આખો અભ્યાસ કરવાનો છે અને એના નીચે જે જવાબ આપેલા હોય છે આ 1, 2, 3, 4 ને 5 જવાબ આપણે ટીક કરવાના હોય છે. હવે વૃક્ષારોપણ આપેલા ચિત્રનું વર્ણન 7-8 વાક્યમાં કરવાનું છે. તો આ ચિત્ર માટે તમે 7 થી 8 વાક્ય આરામથી બનાવી શકો. જેમ કે આ ચિત્ર વૃક્ષારોપણ ઝુંબેશનું છે. પછી એમાં કહેવત છે કે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો. ઓકે, વધુ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો. અને તમે કહો છે કે નાના વય વૃદ્ધ બધા જ પ્રકારના જે વય જૂથ મળીને વૃક્ષો વાવી રહ્યા છે. પક્ષીઓ પણ આપણને દેખાઈ રહ્યા છે, ઘણા વૃક્ષો વવાઈ રહ્યા છે અને એક સારું ચિત્ર છે. તેમ 7 થી 8 વાક્ય તમે લખી દેવાના. પછી આ ઉત્તરાયણનો તહેવાર, આમાં પણ તમારે 7 થી 8 વાક્ય લખવાના છે. ચિત્ર 3 પ્રાથમિક સારવાર કેમ્પ, આમાં પણ તમારે 5 થી 7 વાક્ય લખાય તેવી રીતે તમારે તૈયાર કરવાની છે. આ ચિત્ર 4 આમાં તમને શું સમજ પડે? વૃક્ષો વાવી રહ્યા છે બરાબર, પ્રકૃતિ, આ ચકલી ચરી રહી છે, સેન્ટાક્લોઝનું ચિત્ર છે, બિલાડી સૂઈ રહી છે. તો સરસ ચિત્ર છે, બગીચાનું ચિત્ર છે. આવી રીતે તમે લખવાનું છે. ચિત્ર 5 આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે બરાબર. રેલવે સ્ટેશન એકદમ સાફ સુથરું છે. ઓકે, 10 વાગ્યા છે ઘડિયાળમાં. આવી રીતે તમે લખી શકો. ઓકે, પછી તમે વાંચેલા કોઈ 5 માર્ક્સનો મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે વાંચેલા પુસ્તક વિશે લખો. તમે પાણીનો સદુપયોગ કેવી રીતે કરો છો? ગરમીમાં પક્ષીઓની સંભાળ, તમારા ગામના તળાવ વિશે લખો. તમારા વર્ગખંડની સંભાળ કેવી રીતે રાખો છો? આ બધુંમાંથી એક લખવાનું છે. 5 માર્કના 2-3 તો કરી જ નાખવાના મિત્રો. ઓકે, પછી નીચે આપેલા પરિસ્થિતિમાં તમે શું કરશો તે 5 વાક્યમાં લખવાનું. તમારી શાળાના બાગના છોડના પ્રાણી પશુઓ બચાવો તમે શું કરશો? તમારા મમ્મી બીમાર છે તો તમે તેમને ઘરકામમાં કેવી રીતે મદદરૂપ થશો? તમે ઘરે એકલા છો અને
અજાણી વ્યક્તિ તમારા ઘરે આવે, તમે શું કરશો? રસ્તા પર ઘવાયેલું ગલોડિયું પડ્યું છે, તમે શું કરશો? તમારી શાળામાંથી ઘડિયાળ બનાવવાનું પ્રોજેક્ટ કાર્ય આપેલ છે, તમે શું, બરાબર ને? તો એ માત્ર તમારે જોઈ લેવાનું છે. પ્રશ્ન 5 હવે અહીંયા આપેલું છે કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોમાંથી બનતા બીજા શબ્દ. હવે સરગાણ તો ગાર, સર, રણ, સગા. પછી આમાં જે આપેલ છે કમળ કાકડી, એક તો કમળ, એક તો કાકડી, બરાબર ને? પછી આમાં આવશે બીજા તમારા શબ્દ કેટલા બનાવવાનો છે? કોઈ પણ 2 શબ્દ બનાવવાનો છે, બરાબર ને? કમળ અને કાકડી બની જાય. પછી એક આવે કાળી, પછી એક આવે મકડી બને. પછી આ બધા શબ્દોમાંથી તમે બનાવી શકો. હવે અહીંયા આડા અવડા થઈ ગયેલા શબ્દો યોગ્ય વાક્યમાં બનાવીને લખવાનું છે. જેમ કે પાણીમાં તરે છે માછલીઓ રંગબેરંગી. તો પાણીમાં તરે છે માછલીઓ રંગબેરંગી. તો પાણીમાં રંગબેરંગી માછલીઓ તરે છે. આવી રીતે તમારે વાક્ય બનાવીને લખવાનું છે. આ બધા જ વાક્યો 1 થી 10 વાક્યો. હવે શબ્દોને જે આપેલું છે અહીંયા ફરીથી લખવાનું છે. ગામનું તળાવ રામજી મંદિરથી ઘણે છેટે છે, બરાબર ને? એટલે દૂર આગે છે. તો ખમાય સહન થાય, બરાબર? તો ખમાય અને સહન થાય. તો મારો દાંતમાં એટલો દુખાવો છે કે મારાથી નહીં ખમાય, એટલે સહન થતું નથી. આ પ્રમાણે 1 થી 10 આપેલું છે. પછી વિચારો અને વાક્ય પૂરા કરો. જો દોરું એ વસ્તુ બની જાય, તે પેન્સિલ મળી જાય તો? જે દોરું એ વસ્તુ બની જાય તો તમે શું કરશો? મારી પાસે આકાશમાં ઉડતી કાર હોય તો? આ તમારે તમારા મનમાં મૌલિકતાના વિચારો રજૂ કરવાના છે. ઓકે. પછી વાક્યના ખોટા શબ્દો સુધારી વાક્ય લખવાનું. કૂવાની પાળે એક નાનો કાબર બેઠી છે. કાબર, કૂવાની પાળે એક નાનો કે નાની કાબર બેઠી છે, નાની, બરાબર? ફૂલ ઉપર ગુલાબી પતંગિયું બેઠું હતું. ફૂલ ઉપર ગુલાબી પતંગિયોની પતંગિયું આવશે. અચાનક વરસાદ થતાં મારા કપડાં ભીના થઈ ગયા. ઓકે મિત્રો, તો આવા કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે. હવે ખાલી જગ્યા મને કવિતા સંભળાવી. કોણે મને કવિતા સંભળાવી? કોણે સંભળાવી હશે? તો આમાં આપણે લખ્યો કે તેણે. આ પ્રકારના આપણે વાક્ય ભરવાનું છે, કોઈ પણ 2. ઓકે મિત્રો. ખાલી લીચી તો પાકેલી લીચી. ઓકે મિત્રો, તો આ પ્રમાણે કોઈ પણ 2 એક પૂછાશે આમાંથી. અને આ જે પપ્પા રસોડામાં રસોઈ બનાવે છે, આ વાક્ય રસોડામાં જવાબ મેળવવા કયો પ્રશ્ન પૂછશો? પપ્પા શું બનાવે છે? તો પપ્પા રસોડામાં રસોઈ બનાવે છે. ઓકે. તો મિત્રો આ પ્રમાણના 4-5 સવાલો છે. તો વિડીયો તમે ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.